નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લામાં મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક અંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી પર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા પર ફિટકારની લાગણી વરસી રહી છે. જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો. દીકરીના પિતા દ્વારા ટિન્ટોઈ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે, જેને લઈને ટિન્ટોઈ પોલીસ હરકતમાં આવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિન્ટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું. આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.